જૂનું મીટર તત્કાલમાં લગાડી દે. તમારું રાઈટ છે મીટર લગાવવું નથી. અમે ના પડે એટલા પણ મીટર તમે किसको पूछा? मैं दुकान पे अभी आ रही हूँ। સુરત શહેરમાં જે જીબી દ્વારા વગર માલિકને જાણ કરાવવા વગર સ્માર્ટ મીટર બેસાડવામાં આવીએ છે, જેના કારણે જે સામાન્ય લોકો, ગરીબ લોકોને કઈ જાતની ખબર ના હોય, જે આ લોકોની ખુલ્લેઆમ દાદાગીરી છે, જે જીબીના લોકોએ કોઈને પૂછ્યા વગર મીટરને કેવી રીતે બદલી શકીએ છીએ, જેના કારણે જે લોકશાહીનું ખંડન થઈ રહ્યું છે, જે સામાન્ય લોકો છે, જે ઘરના માલિકો છે, જે આને મીટર બદલાવવામાં આવે તો આને જાણ કરવાનું ફરજિયાત છે કે ભાઈ અમે તમારા મીટર બદલી રહ્યા છે અને આને જગ્યાએ અમે સ્માર્ટ મીટર લગાડી રહ્યા છે અને આનું બિલ લાખ સુધી આવે, 50,000 સુધી આવે તો આનો જવાબદાર કોણ રહેશે? કે જે જીબીના લોકો, જે અધિકારીઓ હોય, જે સત્તામાં બેસેલા જે ભાજપાના નેતાઓ હોય, આ લોકો આની જવાબદારી લેશે, જેના કારણે જે સામાન્ય જનતામાં રોષ છે અને જે પણ કોઈ આવી દાદાગીરી કરશે તો સામાન્ય જનતા આનું ભોગ આને બનાવશે અને આને બરાબર અને ન્યાય મળાવી લેશે. હવે જનતાએ સંકલ્પો લીધું છે, જેના કારણે આ જે નાલાયક લોકો છે, જેથી દાદાગીરી કરતા હોય તો આગળ દાદાગીરી કરશે તો હવે મહિલા શક્તિ અને જે અમારી બુજુર્ગો માતાઓ છે, આ લોકોએ દંડા, ઝાડુ, ચપ્પલ લઈને આ લોકોને મેથીની પાક ચકાવશે. આવી તંત્રની આની ખાતરી લેવું જરૂરી છે અને જીબીના અધિકારીઓને આ ખુલ્લી ચેતવણી છે. જય હિન્દ. જે આનામાં જર કઈ ફોલ્ટ થયું, આગળ કોઈનું મીટર બિલ આવી ગયું 20,000, 30,000 તમે બનીને આપી દેશો? આપી દેશો? આવે જ નહીં. પણ આની ગેરંટી તમે લખિતમાં આપશો? મારી વાત સાંભળો, આ લોકોની જોડે વાત નથી કરતા, મને મારી જોડે વાત કરો. તમે ભરીને આપી દેશો? આવા મીટરોને કારણે કેટલા કેટલા બિલ આવ્યા છે તમને ખબર? 1 લાખ સુધી મીટરના બિલ આવ્યા છે. કેટલા? 1 લાખ સુધી. તો તમે કીધું કે ભાઈ હું મીટર બદલાવ્યું છું તો હું ભરીને આપી દઉં? તમારા જેવા ગરીબ સામાન્ય વ્યક્તિને આ મોટા મોટા અધિકારીઓ છેતરાવીએ છે. વગર પૂછવાના આ મીટર નવા મીટર બેસાડી દીધા. અમને જાણ નથી કરી કે મેસેજ નથી કરી કે નોટિસ નથી આપી. અમે બધા કામ ધંધાવાળા છે, અમે માંડ મજૂરી કરીને ખાઈએ છીએ. અમારી ત્યાં નવા મીટર બેસાડીને જતા રહ્યા, એમાં આટલા લાખ રૂપિયાનું બિલ આવે, 50,000નું બિલ આવે. અમે કેવી રીતે ભરવાના? અમારે તો હમણાં કામ ધંધા કરવાના બી બંધ થઈ ગયા છે. બહુ બધા કારખાના બંધ થઈ ગયા છે. ગેસના બાટલા આવતા નથી, ડીઝલ નથી, પેટ્રોલ નથી. તો અમારે હું રસ્તો કાઢવો? હમણાં આ મીટર બેસાડી જાય તો અમારે કેવી રીતે જીવવું? લાઇટ બિલ ભરવું કે ખાવાનું, કે પછી અમારે જીવવાનું કે મરી જવાનું? अरे तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी. अरे दादागिरी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी. अरे भाजपा सरकार होश में आओ, होश में आओ, होश में आओ. अरे भाजपा सरकार होश में आओ, होश में आओ, होश में आओ.